ની અંદર ટોપ 10 મોટા ગુંડાઓ હોય જેને 200-500 કરોડ રૂપિયાની પ્રોપર્ટી બનાવી હોય, લેંગા ફાડી નાખો, ધબધબાવો રોડ જાહેર રોડ ઉપર, તો નાના મોટા લલ્લુ પંજુ ટપોરી સુધરી જાય કે નહીં? કે 500 કરોડની પ્રોપર્ટી બનાવવા વાળા ગુંડાના લેંગા ફાડી નાખ્યા તો અમે તો ટપોરી છીએ એમ માનીને સુધરી જાય? એના બદલે હર્ષ સંઘવીની પોલીસ ટપોરીને 2 ધોકા મારે, પાછી એની રીલ બનાવે અને સૂર્યવંશમ ને આમ રીલો. અરે ભાઈ, મેલને સૂર્યવંશમ જ છે, અમે બધું જાણીએ તારું સૂર્યવંશમ શું છે. એટલે કાયદો ને વ્યવસ્થાના નામે અત્યારે એક્ટિંગ હાલે છે, તમાશો હાલે છે, એક્શન નામની કોઈ વસ્તુ નથી. એટલે ગુજરાતની જનતા જાગે, બધા ચૂંટણીની અંદર ભાજપને હરાવે તો જ રસ્તો નીકળશે. બાકી આ ડ્રગ્સનું દૂષણ જુઓ, ચારો તરફ બેફામ ફેલાઈ રહ્યું. રક્ષિત ચોરસિયા જેવા લોકો ડ્રગ્સ પીને ગમે એની ઉપર ગાડી ચડાવી દેશે, કોને મળવાનું? હર્ષ સંઘવીને મળવાનું? માણસ મરી ગયા પછી. અમદાવાદની અંદર એક્સિડન્ટો થાય, વડોદરામાં ડ્રગ્સ પીને એક્સિડન્ટ, સુરતમાં ડ્રગ્સ પીને પીને લોકો રોડમાં ફરે છે અને હર્ષ સંઘવી રીલો બનાવે છે. આ ના ચાલે. ની અંદર ટોપ 10 મોટા ગુંડાઓ હોય જેને 200-500 કરોડ રૂપિયાની પ્રોપર્ટી બનાવી હોય, લેંગા ફાડી નાખો, ધબધબાવો રોડ જાહેર રોડ ઉપર, તો નાના મોટા લલ્લુ પંજુ ટપોરી સુધરી જાય કે નહીં? કે 500 કરોડની પ્રોપર્ટી બનાવવા વાળા ગુંડાના લેંગા ફાડી નાખ્યા તો અમે તો ટપોરી છીએ એમ માનીને સુધરી જાય? એના બદલે હર્ષ સંઘવીની પોલીસ ટપોરીને 2 ધોકા મારે, પાછી એની રીલ બનાવે અને સૂર્યવંશમ ને આમ રીલો. અરે ભાઈ, મેલને સૂર્યવંશમ જ છે, અમે બધું જાણીએ તારું સૂર્યવંશમ શું છે. એટલે કાયદો ને વ્યવસ્થાના નામે અત્યારે એક્ટિંગ હાલે છે, તમાશો હાલે છે, એક્શન નામની કોઈ વસ્તુ નથી. એટલે ગુજરાતની જનતા જાગે, બધા ચૂંટણીની અંદર ભાજપને હરાવે તો જ રસ્તો નીકળશે. બાકી આ ડ્રગ્સનું દૂષણ જુઓ, ચારો તરફ બેફામ ફેલાઈ રહ્યું. રક્ષિત ચોરસિયા જેવા લોકો ડ્રગ્સ પીને ગમે એની ઉપર ગાડી ચડાવી દેશે, કોને મળવાનું? હર્ષ સંઘવીને મળવાનું? માણસ મરી ગયા પછી. અમદાવાદની અંદર એક્સિડન્ટો થાય, વડોદરામાં ડ્રગ્સ પીને એક્સિડન્ટ, સુરતમાં ડ્રગ્સ પીને લોકો રોડમાં ફરે છે અને હર્ષ સંઘવી રીલો બનાવે છે. આ ના ચાલે.